આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા નહિવત છે। વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે। મોન્સૂન ટ્રફ, લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે। રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી રહેશે। રાજ્યમાં સામાન્ય કરતા 4% ઓછો વરસાદ થયો। આગામી 7 દિવસ ભારે वरसादની कोई शक्यता नहीं। आने वाले 7 दिनों के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है गुजरात रीजन में और साथ ही सौराष्ट्र और कच्छ रीजन में। और हम सिस्टम्स की बात करेंगे तो गुजरात स्टेट के आसपास जो सिस्टम्स बने हुए हैं उसमें एक लो प्रेशर एरिया नॉर्थ ईस्ट एमपी पे बना हुआ है और एक दूसरा साइक्लोनिक सर्कुलेशन साउथ वेस्ट एमपी पे बना हुआ है। और जो एक मानसून ट्रफ है वो अभी भी अमृतसर से लो प्रेशर एरिया को पास कर रही है। इन सिस्टम्स को ध्यान में रखते हुए आने वाले 7 दिनों के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है जिसमें गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं। तो वरसाद अंगे अंबालाल पटेले मोटी आगाही करी छे। 24 થી 72 કલાકમાં વરસાદી ઝાપટાની શક્યતા વ્યક્ત કરી છે। મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં આગાહી કરવામાં આવી છે। અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં આગાહી કરાઈ છે તો આણંદમાં પવન સાથે વરસાદની સંભાવના રહેશે। દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા રહેશે। આગામી 24 કલાકમાં મધ્ય ગુજરાતના ભાગો, વડોદરાના કેટલાક ભાગો, આણંદના ભાગો, અમદાવાદના ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ગાંધીનગરના ભાગોમાં અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો અને પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ ઝાપટા પડી શકે, પરંતુ આગામી 72 કલાકમાં વધુ ઝાપટા પડી શકે અને આ વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાશે। જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં હળવા ભારે વરસાદ ઝાપટા પડી શકે। ઉત્તર ગુજરાતના ભાગોમાં, પાટણ સમી હારીના ભાગોમાં, મહેસાણાના ભાગોમાં, બનાસકાંઠાના ભાગોમાં, પાલનપુરના ભાગોમાં અને સાબરકાંઠાના ભાગોમાં, અરવલ્લીના ભાગોમાં, પંચમહાલના ભાગોમાં વરસાદી ઝાપટાનું પ્રમાણ વધી શકે। तो जन्माष्टमी दरमियान पण वरसादनी संभावना रहेशे। अंबालाल पटेले कह्युं छे 23 થી 30 ऑगस्टे उत्तर गुजरात सौराष्ट्रमा आगाही छे। कच्छमां भारे वरसादना एंधाण छे। 26 ऑगस्टथी बंगाळनी खाडीमां एक नवी सिस्टम सक्रिय थशे। ऑगस्टना अंतथी सप्टेम्बरनी शरूआतमां सारो वरसाद थवानो अंदाज छे। 6 થી 10 सप्टेम्बर वच्चे राज्यना अनेक भागोमां वरसादी माहोल रहेशे। 12 सप्टेम्बर बाद अरब सागर, बंगाळनी खाडी सक्रिय थता भारे वरसादनी शक्यता रहेशे। 27 सप्टेम्बर થી 5 ऑक्टोबर वच्चे गाजवीज साथे वरसादनी आगाही छे। 10 ऑक्टोबर आसपास दरियामां नवी सिस्टमथी भारे पवन फूंकाशे। તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ ઝાપટા પડી શકે। સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ક્યાંક હળવા વરસાદ ઝાપટા પડી શકે। કચ્છના ભાગોમાં પણ ક્યાંક હળવા વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। રાજકોટના ભાગોમાં પણ ક્યાંક હળવા વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટા પણ પડી શકે। પણ ઉલ્લેખનીય છે કે મિઝો વેવ્સ અત્યારે સક્રિય નથી, જેના કારણે વરસાદ બરાબર થતો નથી। આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાની આસપાસ એક ચક્રવાતી પરિભ્રમણ છે, જે પણ ભેજ ભારત તરફથી બંગાળ ઉપસાગરનો ભેજ ખેંચી જાય છે। 26 તારીખની આસપાસ બંગાળનું ઉપસાગર સક્રિય થઈ શકે અને પુનઃ આ માસના અંતથી સપ્ટેમ્બરની શરૂઆતમાં ગુજરાતના ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહે। તેમજ તારીખ 7 થી 10માં પણ વરસાદ આવવાની શક્યતા રહે। જન્માષ્ટમી નિમિત્તે છાંટા પડવાની શક્યતા રહે। અમદાવાદના કાલુપુર માર્કેટમાં ખાંડના ભાવમાં થયેલા વધારાથી વેપારીઓ અને ગ્રાહકો બંનેની ચિંતા વધી છે। તહેવારોની સિઝનમાં ખાંડ મોંઘી થતા સીધી અસર લોકોના ઘર ખર્ચના બજેટ પર પડી રહી છે। છેલ્લા 16 વર્ષથી ધંધો કરતા વેપારીઓના જણાવ્યા મુજબ ક્યારેક જે ખાંડ માત્ર 1.90માં મળતી હતી તેનો ભાવ હવે વધીને 74 સુધી પહોંચી ગયો છે। વેપારીઓનું કહેવું છે કે ખાંડના સતત વધતા ભાવને કારણે હવે તે સોનાની જેમ મોંઘી થઈ રહી છે। 40-45 લાવતા હતા એની જગ્યાએ હમણાં વધારે જ ભાવ વધી ગયો હતા। ઘટે એવું લાગે તો છે, પણ લાગે વધે ના ઉતરે ના ઉતરે। તહેવારોમાં મીઠાઈ ખાવી હોય ને મીઠાઈ ઘરે બનાવી હોય તો હવે ખાંડના પૈસા તમારે વધારે આપવા પડશે। 74 રૂપિયા કિલો ખાંડનો ભાવ છે અને તે પણ ક્વોલિટીવાળી ખાંડ 74 રૂપિયા મળશે।
એટલું જ નહીં તે રીતે ક્વોલિટી અલગ અલગ અહીં જોવા મળી રહી છે. અત્યારે હું અમદાવાદના કાલુપુરના ચોખા બજારમાં છું અને જે પ્રકારે આપ ખાંડની સાઇઝ જોશો તો એ પ્રમાણે ભાવ પણ છે. આ 72 રૂપિયા કિલો છે, આ 71 રૂપિયા કિલો છે અને સૌથી ઝીણી ખાંડ જે 70 રૂપિયા કિલો છે. આ પ્રકારે જે અચાનક જ ભાવ વધી ગયો, 35 રૂપિયા કિલો જે ખાંડ મળતી હતી તેનો ભાવ સીધો 70 થઈ ગયો. કારણો જવાબદાર, પરંતુ સૌથી વધારે ગ્રાહકોના ખિસ્સા ઉપર મોટી અસર. કયા કારણો જવાબદાર? મારી સાથે વેપારી, તેમની સાથે વાત કરીશું. બજારના ભાવ ઓછા હોય છે પણ અત્યારે મિલવાળાઓ એટલા બધા ભાવ વધારી દીધા છે ને એના હિસાબે અમારે ભાવ વધારવા પડ્યા છે. આ ખાંડ જે છે 70 વાળી ડબલ એસ ક્વોલિટીમાં કોલ્હાપુરની ખાંડ છે મહારાષ્ટ્રની, એ સારી આવે છે. હમણાં 55 રૂપિયા ભાવ હતો એના 70 રૂપિયા થઈ ગયા છે. રોજ 2 થી 3 રૂપિયાની એવરેજ છે વધવાની. એટલે કાલે તમે અત્યારે મેં જે જોયું છે 74 એ વધી જશે. હા, 2-3 રૂપિયા વધી જશે. હજી હમણાં લાગે છે વધશે, કેમ કે ઘણી મિલોએ ભાવ હમણાં નક્કી કરી નાખ્યા એ પ્રમાણે ભાવ લે છે. અચ્છા, તમને પ્રોબેબલી કારણ કયા જવાબદાર લાગે છે કે ખાંડનો ભાવ અમને એવું સંભળાવ્યું છે કે ઇથોનોલ બને છે ખાંડના રસમાંથી, પેટ્રોલ એ પેટ્રોલમાં જાય છે અને 20% ખાંડ પેટ્રોલમાં જાય છે. એટલે 80% ખાંડ છે ને એ બજારમાં પૂરતી નથી. ખાસ કરીને અંદાજ એવો આપવામાં આવી રહ્યો છે કે ભાવ ઘટશે નહીં, વધશે. જે રોજે રોજ 2 થી 3 રૂપિયા જે ભાવ વધારો થઈ રહ્યો છે તેને કારણે બજારમાં એક ચિંતા પણ ઉદ્ભવી રહી છે. કેમેરા પર્સન હિરેન શાહ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. મહેસાણાની શિવ વાટિકામાંથી પરિણીત યુવતીના અપહરણના મામલે વિવાદ વકર્યો છે. યુવતીએ પ્રેમ લગ્ન કર્યા બાદ પરિવાર તેને ઉઠાવી ગયો હોવાના આરોપ સાથે યુવતીના પરિવાર સામે ગુનો નોંધાયો હતો. આ ફરિયાદ બાદ મોટી સંખ્યામાં પાટીદારો મહેસાણા A ડિવિઝન પોલીસ સ્ટેશને પહોંચ્યા. પોલીસ સ્ટેશનના પટાંગણમાં ધરણા કર્યા. યુવતીના પરિવારની પણ ફરિયાદ નોંધવાની માંગ સાથે તેની માતાને મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ થયો. ફરિયાદ નોંધવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી અપાઈ છે. એટ્રોસિટીની ખોટી ફરિયાદ નોંધાઈ હોવાના આરોપ કરી તેને રદ કરવાની પણ માંગ કરાઈ છે. ત્યારબાદ એની મમ્મી ત્યાં હતી તો ત્યાં આગળ એની મમ્મી જ્યારે રહી ગયેલી ત્યારે છોકરાના ઘરવાળોએ આ છોકરીની મમ્મીને ત્યાં ગળદાપાટુનો માર મારેલો, પગ ઉપર લાકડીઓ મારેલી, ત્યાં છાતી ઉપર હાથ નોખેલા, કબજો પણ ફાડેલો, હોઠ ઉપર મારેલો. કે જે એક આ સામાજિક પ્રશ્ન હતો એમાં એટ્રોસિટી જેવો ગુનો ના લાગે તેમ છતાં એટ્રોસિટીનો ગુનો લગાવ્યો, અપહરણની ફરિયાદ લગાવી. જો આ કેસ પાછો ખેંચવામાં નહીં આવે તો અમે મોટું આંદોલન કરીશું. જે અમારા પાટીદાર સમાજના યુવાનો ઉપર જે ખોટા કેસ કરવામાં આવ્યા, ખોટી કલમો લગાવવામાં આવી, એ એક તરફી પોલીસે વલણ દાખવ્યું. તો અમારી પણ ફરિયાદ લો, તમે એક તરફી વલણ રાખશો નહીં. અને જો અમારી ફરિયાદ લેવામાં નહીં આવે તો ટૂંક સમયમાં મહેસાણા અને બનાસકાંઠા ત્યાંથી તમામ પાટીદાર સમાજ અહીંયા આગળ A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એકઠો થશે. તેની ટોટલી જવાબદારી SP સાહેબની રહેશે. પાલનપુર તાલુકાના બાદરગઢ ગામમાં ગ્રામસભાએ ગામને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા અને બાળકો યુવાનોને વ્યસનથી મુક્ત રાખવા માટેનો એક મહત્વનો નિર્ણય કર્યો છે. સરપંચના અધ્યક્ષ સ્થાને યોજાયેલી ગ્રામસભામાં સર્વાનુમતે 1 સપ્ટેમ્બર 2026થી 5 અને 10 રૂપિયાના પડીકા સહિત તમામ પેકિંગવાળા ગુટકા, પડીકા અને દારૂના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો ઠરાવ કરાયો છે. ગામના નાના મોટા વેપારીઓ અને દુકાનદારોએ પણ આ નિર્ણયને સમર્થન આપ્યું છે. 5 રૂપિયા 10 રૂપિયાના પડીકા, પછી જે ચાના પ્લાસ્ટિકના અને કાગળના કપ છે, પછી જે દારૂના અડ્ડાવાળા જ્યાં દારૂ ચલાવી રહ્યા છે તો બધા ઉપર અમે 31/8 સુધી થોડી એમનો પરમિશન આપી છે કે તમારું જે સામાન છે એ તમે વ્યવસ્થિત કરી દો. જો 1લી તારીખ પછી કોઈ પકડાશે તો એમને 1000 રૂપિયા દંડ, અને તો પણ જો આગળ કંઈક કરશે તો એમના નળ કનેક્શન અને વીજ કનેક્શન કાપી દેવામાં આવશે. જે દારૂ જેવા જે દૂષણો છે એનાથી સમાજને જે નુકસાન થાય છે એ નુકસાન અટકશે અને ગામને હજી પણ આપણે વધુ સારી પ્રગતિ બાજુ લઈ જઈ શકશું. ગ્રામસભામાં નક્કી કરાયું છે કે પ્રતિબંધ બાદ કોઈ વેપારી પડીકાનું અથવા કોઈ વ્યક્તિ દારૂનું વેચાણ કરતા ઝડપાશે તો તેને ₹1000નો દંડ ફટકારવામાં આવશે. ઉપરાંત ઠરાવનું ઉલ્લંઘન કરનાર સામે નળ અને વીજ કનેક્શન કાપવા જેવી વધુ કડક કાર્યવાહી અંગે પણ સહિયારો નિર્ણય કરવામાં આવ્યો. બાળકોના આરોગ્ય અને યુવાનોના ભવિષ્યને સુરક્ષિત રાખવા અને ગામને સ્વચ્છ, સુંદર અને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના હેતુથી લેવાયેલો આ નિર્ણય કેટલો અસરકારક સાબિત થાય છે તે જોવું રહ્યું. સભા બોલાવે, ગામ સભાના અંદર એવું નક્કી કરવામાં આવ્યું કે જે બાળકો માટે 5 રૂપિયાના પડીકા, 10 રૂપિયાના પડીકા વત્તા ગુટકા
આ વગેરે દારૂબંધી આ જે દારૂબંધી સરકારી મતલબ ચાલે છે ને જે ગામડાના અંદર દારૂ ચાલે છે તો એના માટે પણ મતલબ છે ને એ પણ ગામ સભામાં ચર્ચા કરી એ પણ બંધ કરવામાં આવે. કરવાનો મતે નિર્ણય લેવડાયો કે ગામમાં તંબાકુ, પાન, ગુટખા અને પડીકા 5 ને 10 વાળા બધા જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય પ્લાસ્ટિકની થેલી સુધી પ્રતિબંધ મૂકવામાં આવેલ છે. ગ્રામજનોએ તમામ ગ્રામજનોએ આમાં સંમતિ આપેલ છે. એ બંધ કરાવવા વત્તા પોલિથીન કાળી થેલી છે એ બંધ કરાવવા, ગુટખા બંધ કરાવવા અને દારૂ ગામમાં દારૂ વેચાણ થાય છે એ બંધ કરાવવા માટે અમે સર્વસંમતિથી આ નિર્ણય લેવામાં આવેલ છે. પાટણમાં ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની ધારદાર અસર